બેબી ગુડ મોર્નિંગ. મોર્નિંગમાં ડ્યુટી સ્ટાર્ટ થઈ ગઈ છે. અમે નીકળી ગયા છીએ સાકરિયા મેડિટેશન સેન્ટરમાં અને હનુમાન ટેમ્પલની વિપસ્સના સેન્ટર સાકરિયા. રૂમ્સ જોઈએ આપણે કેવી રૂમ હોય છે અહીંયા સેન્ટર પર. ये है मेरे हनुमान. મારી સિસ્ટરે બનાવી છે વફલ્સ. બેબી ગુડ મોર્નિંગ. સ્માઈલ. ગુડ મોર્નિંગ. હા બેબી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે ક્યુટી. મોર્નિંગમાં ડ્યુટી સ્ટાર્ટ થઈ ગઈ છે. અમે નીકળી ગયા છીએ સાકરિયા મેડિટેશન સેન્ટરમાં અને હનુમાન ટેમ્પલની વિઝિટ માટે. જો ડેડી, દદ્દુ, મમ્મા, પાર્શુ પણ રેડી થઈ ગયો છે મેડિટેશન સેન્ટર પર જવા માટે. વિપસ્સના સેન્ટર સાકરિયા. ઓફિસ છે. અહીંયા ઓફિસ કાર્યાલયનું બધું કામકાજ અહીંયા થાય છે. એની પાછળ ડાઇનિંગ છે. આ ડાઇનિંગ એરિયા છે જ્યાં સાધકોને જમવાની વ્યવસ્થા અહીંયા થતી હોય છે. અને અહીંયા ઉપર વર્કરો માટે રૂમ બનાવેલા છે. તો જે કિચનમાં કામ કરતા એ બધા ઉપર રહેશે. હવે આપણે સાધકોના નિવાસ બાજુ જઈશું. અહીંયા જે શિબિરમાં આવતા હોય છે એ લોકોના નિવાસ માટેની વ્યવસ્થા અહીંયા કરેલી હોય છે. અત્યારે બેઝ લેવલ ઉપર 28 રૂમો બનાવેલી છે. 28 રૂમ્સ. 28 રૂમ્સ. અને દરેક રૂમમાં પર પર્સનને અલોટમેન્ટ આપવામાં આવે છે. લેડીઝ જેન્ટ્સ બંનેની થઈને 28 રૂમ્સ. ઓલ્ટરનેટ કોર્સ મેલ એન્ડ ફિમેલ. અને ડેડી સોલાર લગાવી છે અહીંયા બધે. સોલાર લગાવેલા છે. ટીચર્સનું ડાઇનિંગ રૂમ છે. ટીચર્સ લોકો અહીંયા જમે છે. આ બધા સાધકો અહીંયા આવેલા છે અત્યારે વિઝિટ માટે. રૂમો બનાવેલી છે અહીંયા જેમાં ઓલ્ટરનેટ કોર્સ થતા હોય છે. એકવાર ફિમેલના ને એકવાર મેલના 28 રૂમો છે. અત્યારે બધા રહે છે એમ ને? નહીં, અત્યારે તો કોર્સ. અચ્છા. ઉપર સોલર સિસ્ટમ લગાવેલી છે. ડેડી રૂમ અંદરથી વિઝિટ થશે. રૂમ્સ જોઈએ આપણે કેવી રૂમ હોય છે અહીંયા સેન્ટર પર. શું વાત છે, બેડ ને બધું હોય એમ ને? એક રૂમમાં એક જ વ્યક્તિ રોકાવાનો. ના ટોયલેટ બાથરૂમ. હા, વોશ એરિયા છે. દરેક રૂમમાં ટોયલેટ બાથરૂમ. સેમ દરેક રૂમ. વાવ. દરેક રૂમ આ રીતની છે. 28 રૂમ્સ એમ ને અહીંયા? પાણી પીવા માટેનો ડ્રિંકિંગ એરિયા છે. અહીંયાથી બેલ વગાડો રેડી. આ નવો દમ માહોલ બનાવે છે જેનું 100 લોકોની કેપેસિટી વાળો હોલ છે. આ 100 થી 125 લોકો બેસી શકે મેડિટેશન માટે. અને અત્યારે જે દમ માહોલ છે આગળ જે આપણે આગળ મિની દમ માહોલ છે. આ નવો દમ માહોલ હમણાં બનાવે. બરાબર. આજુબાજુ બધા ખેતર એમ. અમે હવે કરીશું 6 to 7 ગ્રુપ સિટિંગ બધા સાથે. લોક છે. આ રીતનું સ્કેડ્યુલ હોય એમ ને રેડી? હે ને પણ એક સન્ડે આવીશું. હા, બેક સાઈડનો એરિયા. डैडी आप प्लांट्स नहीं टेक केयर कौन करे?
એન્ટ્રન્સ મેઇન ડાઇનિંગ હોલ એન્ટ્રન્સ મિની ધમ્મા હોલ સાકરિયા હનુમાન ટેમ્પલ પપ્પા જોજો સ્ટેપ છે હા ફાઉન્ટેન ચાલે છે અહીંયા અત્યારે બંધ છે ગાર્ડન ચિલ્ડ્રનને પ્લે કરવા માટે અહીંયા વ્હીલચેર પણ મૂકેલી છે ડેડી દાદાને હાથ પકડીને લઈ જાય છે મંદિરની વિઝિટ કરવા માટે પૂરું મંદિર રિનોવેટ કર્યું કામ ચાલુ હતું ફ્રોમ લાસ્ટ 3 યર્સથી કામ ચાલુ છે મંદિરમાં હજુ ये है मेरे हनुमान અહીંયા અમારા સાકરિયામાં સુતેલા હનુમાન છે તમે જોઈ શકો છો સુતેલા હનુમાન દાદાની મૂર્તિ ચાલીસોનું અને હનુમાન આરતીનું બોર્ડ પણ છે મંદિરમાં અહીંયા બધા લોકો રહે છે અમે આવી ગયા છીએ આઉટસાઇડ ડિનર માટે ચૂલા ઢોસા ખાવા અને ડેડીના ફ્રેન્ડ્સ આવી રહ્યા છે પારસુ જોઈ રહ્યા છે બધું એન્ડ પારસુના માસી ઓનલાઈન એન્જોય કરે છે શ્રીનાથમાં પેટ આવી ગયા છે જાગત છે જીની રોડ ઢોસા આલુ પાલક મારી સિસ્ટરે બનાવી છે વફલ્સ મારા માટે આ પારસુ બેસી ગયા છે એમના મામાના ખોડામાં ઓમ મામા સાથે અને હવે બતાવીએ વફલના કારીગરને વફલના કારીગરને મળો થેન્ક યુ માય સિસ્ટર चल चल छानी मन કારીગર વફલ પ્રિપેર કરી રહ્યા છે I feel so proud of my sister. ચોકલેટ નથી એમ પિતા ખાવ લે આપણે ચોકલેટ નથી મને થોડી ચોકલેટ તો લાઈ ગયું બેબી ઓ માય દીકરો જો હું માસે શું લાઈતા મને બલૂન balloon લઈને આવી સિરિયસલી ઓ માય ગોડ અરે ઓલું લાવવાની હતી પણ છે ને હેર વાળા મળ્યા નહીં મને પાછો દેખાય છે યાર શું થાય છે બેબી આ શું થાય છે દર્શુ આવે ને એ હાય દર્શુ હાય કેવું છે